सोडवा वाला। यहोशूने मरवाने बाद इजरायलीओએ પરમેશ્વરનો કીધોને માન્યું, અણવે પરમેશ્વરના કાયદાનું પાલન ને કર્યું અને અણવે અણવાદાના દેશ થકી વસ્ત્ર કનણીને બારતા ને કાઢ્યા। ઇઝરાયલીઓએ આપણા હાસા પરમેશ્વર યહોવાને છોડ દેને કનણીના દેવતાની ભક્તિ કરવી શરૂ કરી દીધી। ઇઝરાયલીઓ કને કોઈ રાજો ને હતો એટલે હારું જેને જી તાજુ લાગ્યું અણવે ઈશ કર્યું। પરમેશ્વરનો હુકમને માનવાને ખાतिर ઇઝરાયલીઓએ એક પદ્ધતિ ને શરૂ કરી દીધી જેને કઈ વખત દોહરાવી ગઈ હતી। પદ્ધતિ એને વાણ્ય ચાલી થોડાક વર્ષ તક ઇઝરાયલી પરમેશ્વરનો હુકમ ને માનવો તર ઇતે અણને અણના વીર્ય થકી ઘેર અલાડન દ્વારા દંડ આલહે। વીર દુશ્મન ઇઝરાયલી થકી અણની ચીજીને લૂંટી લેહે, અણનો ધનને ખતમ કરહે અને અણન થકી ગણને માર દડહે। ફેર જરા ઇઝરાયલીએ વેરી અણ ઉપર કઈ વર્ષ તક બુરો બર્તાવ કરહે। એને બાદ ઇઝરાયલી આપણા પાપનો પસ્તાવો કરહે અને પરમેશ્વર થકી અણને વસાડવાને હારું દુઆ કરહે। હર વખત જરા ઇઝરાયલી પસ્તાવો કરહે તરા પરમેશ્વર અણને વસાડહે। ઇતે એક છોડવા વાળાને દ્વારા એમ કરહે, એક એવો જણોજી અણને દુશ્મનને હામો લડહે અને અણને હરાવ દેહે તર દેશમાં શાંતિ થાય અને ઇતે છોડવા વાળા અણ ઉપર તાજી રીતે રાજ કરહે। પરમેશ્વર અણ મનખાને વસાડવાને હારું ઘણા છોડવા વાળાને મોકલ્યા। પરમેશ્વરે મેડનેસ એક વિરોધ જાતિ મિદાની દ્વારા ઇઝરાયલીને હરાવવાને હારું ફેર થકી એવું કર્યું। મિદાનીઓએ 7 વર્ષ તક ઇઝરાયલીની ખેતીને લૂંટી। ઇઝરાયલી મનખા ઘણા સમકી જ હતા અને ઈ દયડામાં હતાઈ જ તાકી મિદાની મનખા અણને જોવે ને શકે। આખીરમાં અણને વસાડવાને હારું અણવે પરમેશ્વરને પુકાર્યો। ગિદોન નામનો એક ઇઝરાયલી આદમી હતો। એક દાડો ઇતે એક હતાયેલી જગામાં ઘઉં ઝૂડતો હતો તાકી મિદાની મનખા એને સોરે ન શકે। યહોવાના અરગદૂતવે ગિદોનને મેળા આવે ને એને થકી કીધું, હે સુરવીર સુરમા તાકતવર સોરા, પરમેશ્વર તારે હાથે હે, જા અને ઇઝરાયલીઓને મિદાનીઓ થકી વસાડ। ગિદોનને બાક અને મૂર્તિની સમર્પિત એક ઓટલો હતો। સબ થકી પેલકી વાત જે પરમેશ્વરે ગિદોનને હારું કીધી ઇતે અણા ઓટલાને તોડવો હતો પણ ગિદોન મનખા થકી સમકતો હતો એટલે હારું અને ઈંદારું થવાની વાટ જોવી અને અણી ઓટલાને તોડેને બટકા બટકા કરી દેડ્યા અને પરમેશ્વરને હારું એક ઓટલાને બનાવ્યો અને એની ઉપર પરમેશ્વરનો ઘણો ભોગ ચડાયો। આવતી પરબાતે મનખાવે દીખ્યું કે કોણે કે ઓટલાને તોડેને બટકા બટકા કરી દેડ્યા હે એટલે હારું ઈ ઘણો ગુસ્સો થાય અને ગિદોનને માર દડવાને હારું એને ઘેર જો પણ ગિદોનના બાવે કીધું, તમો કેમ આપણા દેવની મદદ કરવાની કોશિશ કરી રહ્યા હો? અગર યો દેવતા હે તે એને આપણી રખવાળી ખુદ કરવા દો, કેમ કે અણે એમ કીધું એટલે હારું મનખાવે ગિદોનને નહીં માર્યો। તરા ઇઝરાયલીઓએ લૂંટવાને હારું મિદાની મનખા ફેર થકી આયા। ઇતરે આખા હેત કે અણની ગણતી સુધી નહીં કરી શકી। ઇથી ગિદોન અણને સામે લડવાને હારું ઇઝરાયલીનો એક હાથે હાદી કીધા। ગિદોને પરમેશ્વર થકી 2 હેલાની માંગ કરી તાકી એને વિશ્વાસ થાય જાય કે પરમેશ્વરે હાસેસ એને ઇઝરાયલીને વસાડવાને હારું કીર્યો હે। પેલકી હેલણી હારું ગિદોને બોકડાના વાળને જગાઈ પર મેલીને પરમેશ્વર થકી કીધું કે પરબાતની ઓહ ખાલી બોકડાના અણા વાળા ઈ પર પડે અને જગાઈ પર ને પડે। પરમેશ્વરે એવું જ કર્યું। ફેરની રાતર અને પરમેશ્વર થકી કીધું કે જગા પલળે જાય પણ બોકડાનો વાળ હુકાયેલા રે। પરમેશ્વરે ખુદું કહ્યું જ કર્યું। 2 હેલણીને ખાतिर ગિદોને વિશ્વાસ કર્યો કે પરમેશ્વર હાસીસ સાહે કે ઇઝરાયલીઓને મિદાની થકી વસાડે। ત્યારે ગિદોને સપાજને એને કરને આદ્યા અને 32,000 આદમી આયા પણ પરમેશ્વરે એને થકી કીધું કે આ ઘણા વધુ હે। ત્યારે ગિદોને અણા હેતા 22,000 ને ઘેર પાસા મોકલ દીધા જે વળગાવા થકી સમકતા હતા। પરમેશ્વરે ગિદોનને કીધું કે આ આદમી અજુહુદા ઘણા વધુ હે એટલે હારું ગિદોને 300 સપાજને છોડેને અણહેત તને ઘેર મોકલ દીધા। આની રાત્રે પરમેશ્વરે ગિદોન થકી કીધું, મિદ્યાનીને ઝુંડ મજા અને અણને વાતે કરતા હમળ જરત તો હમળે કે ઈ હું વાતે કરે તરત તો અણ ઈ પર હમલો કરવા થકી સમકે એટલે હારું અણી રાત્રે ગિદોન નિશ અણની ઝુંડમાં અને અણે એક મિધાની સિપાહીને આપણે દોસ્તને ઈ વાત વતાડતા હમળ્યું જી હપનામાં દેખી હતી। અણા આદમીની દોસ્તને કીધું, અણા હપનાનો મતલબ હે કે ગિદોનનો
ફોજ આપણને મીધાની ફોજને હરાવ દે હે. જ્યારે ગિદોન વી હોમળ્યું તે અને પરમેશ્વરની મહિમા બઢાઈ કરી. ત્યારે ગિદોન આપણા સપાજક અને ફર્યો અને અણામાં થકી હેત તને એક હન્નાઈ, એક ગાર રાસડો અને એક સમની આલી. અણવે અણી ઝોંડને ઘેર લેદો જા મીદાની સપાઈ હુતેલા થા. ગિદોનના 300 સપાજવે આપણી સમની સમાન થકી ડાખી લીધી. એટલે હારું વિધાની મનખા અને સમની ઇજવાળને નહીં દેખી શક્યા હતા. ત્યારે ગિદોન વે હેત સપાજને આપણા સમાનને એક ટાઈમમાં બટકા કરે આપસુખ થકી સમકીય આગને દેખાડી દીધી. અણને આપણી અન્નાજી વગાડી અને સિસાયા યહોવાની મેર ગિદોનની તલવાર. પરમેશ્વરી મિદ્યાનીને ગભરાવ દેડ્યો. એટલે હારું ઈ બીજા ને મારવા કાપવા લાગ્યા. તરત જ ગિદોનને હંદેહો હાલવાવાળાને ગણથક બીજા ઇઝરાયેલીની મિદ્યાનીનો વિષો કરવામાં અણની મદદ કરવાને હારું તેડાયા ને હારું મોકલ્યા અને અણને અણમાં થકી ગણસને માર દડ્યા અને બીજા તે વાય થાય અણ ઇઝરાયેલીય દેહ થકી વાર્તા કાઢ દડ્યા. 1,20,000 મિધાની માર દડ્યા. આને તરીકે પરમેશ્વરે ઇઝરાયેલને વસાડ્યા. ઈ મનખા ગિદોનને આપણો રાજો બનાવવા માંગતા હતા, પણ ગિદોન વે અણને એવો નહીં કરવા દેદો પોણે અને અણ થકી ઈતે હોનાનો આભૂષણ માંગ્યા. અણમાં થકી હેત મિધાનીઓ થકી લૂંટ લીધા. હેત અણા મનખા વે મોટી માત્રામાં ગિદોનને હોનો આલ્યો. ત્યારે ગિદોન વે અણા હોનાને એક ખાસ શિશુ બનાવ્યું, જેમ કે મહાયાજક પેરી કરતા. પણ મનખવે એની ભક્તિ કરવી શરૂ કરી દીધી. જેમ ઈતે એક મૂર્તિ વય તરફ પરમેશ્વર વે ફેર થકી ઇઝરાયલને દંડ આલ્યો, કેમ કે આણે મૂર્તિની ભક્તિ કરી હતી. પરમેશ્વરે અણના વેરીને અણને હરાવવામાં જોર કર્યું. આખીરમાં અણવે ફેર થકી પરમેશ્વર થકી મદદ કરવાને હર દુઆ કરી અને પરમેશ્વરે વે અણને કને અણને વસાડવાને હારું એકબીજા છોડવા વાળા મોકલ્યા. યેસ વાત ઘણી વખત ગઠી. ઇઝરાયેલી મનખા પાપ કરે અને અણને દંડ આલ હે. ઈ પસ્તાવો કરે અને પરમેશ્વર અણને છોડવા વાળાને હારું કેનેક મોકલ હે. કઈ વાર હતક પરમેશ્વરે ગણથક છોડવા વાળાને મોકલ્યા. જણાવે ઇઝરાયેલને અણના વેર થકી વસાડ્યા. આખીરમાં અણ મનખાવે બીજા દેની વાણિયા પરમેશ્વર થકી આપણે હારું એક રાજાની માંગ કરી કે ઈ એવો રાજા માંગતા થક જે લાંબો અને બળવાળો વહે અને જે લડાઈમાં અણની અગવાઈ કરી શકે. પરમેશ્વરે યું નિવેદન પસંદ નહીં આવ્યું, પણ અણે અણને એવો રાજો આલ્યો જેવી અણવે માંગ કરી હતી.